આજે આપણે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ ચેપ્ટર બીજું વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટર જેની અંદર આજે આપણે ટોપિક 2.5 કહેતા સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આ સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? તો કે પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું હોય છે? સમાન. હવે આ પૃષ્ઠ ગમે તે આકારનું હોય પરંતુ એનો ગુણધર્મ શું યાદ રાખવાનો કે એના પર જે કાંઈ બિંદુ છે એમાં દરેકે દરેક બિંદુ આગળ સ્થિતિમાન કેવું હોય? સમાન હોય છે. કેવું કેટલું થાય છે? તો કે v બરાબર q upon r થાય છે. એનો મતલબ એ થયો કે v ચાલે છે 1 upon r, તો એમ કહેવાય કે અંતર અચળ, તો એમ સ્થિતિમાન અચળ. અહીંયા પૃષ્ઠ પરનું સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે? શૂન્ય. માટે કાર્ય કેવું થાય છે? શૂન્ય. સમસ્થિતિમાન પૃષ્ઠ પર કાર્ય શૂન્ય, પરંતુ સમસ્થિતિમાન પૃષ્ઠ વડે કાર્ય થાય છે. વડે કાર્ય થાય છે. બીજું, પૃષ્ઠના જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર લંબ હોય છે, પૃષ્ઠને કેવું હોય છે? લંબ હોય છે. આ રીતના એના ગુણધર્મ થયા છે. તો એમ કહેવાય કે આની જે કઈ થિયરી છે એ થિયરી એકદમ સરળ ભાષાની અંદર, એને લગતા એક્ઝામ્પલ, એને લગતા એમસીક્યુ જેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થયેલો છે. તો જરૂરથી જોવાનું ભૂલતા નહીં અને તમારી આસપાસના જે કઈ મિત્રો છે જે 12 સાયન્સમાં અત્યારે અભ્યાસ કરે છે તેમના સુધી પણ આ શેર કરજો.